હેલો ફ્રેન્ડ, જય અલગધાણી, જય રામાપીર. તો અત્યારે લાવી છું હું મંગળવારીમાંથી બહુ બધા કાપડ ચણિયા ચોળી બનાવવા માટે. તો આ છે ગુલાબી કલરનું કાપડ, એક 2 મીટરનો ટુકડો છે અને એક 5 મીટરનો છે. તો આ કાપડ મને બહુ સસ્તું આવ્યું છે, થોડાક આમાં કાણા છે. 6 થી 7 મીટર કાપડ મને 120માં આવ્યું છે, તે ગુલાબી કલરનું. અને આ છે પેરોટ કલરનું. અને પન્નો બધા કાપડનો 60નો જ છે, કારણ કે ચણિયા ચોળી બનાવવા માટે હું મોટો જ પન્નો લઉં છું, કારણ કે મોટો પન્નો હોય તો એનો ઘેરો સારો નીકળે છે. અને આ છે બ્લેક કલરનું શાઇનિંગવાળું કપડું. તો આ કપડું મેં 10 મીટર લીધું છે. હું ઘેરેથી ચણિયા ચોળી બનાવીને વેચું છું, એટલે હું કાપડ ઝાઝા જ લઈ લઉં છું અને હું બહારનું પણ સીવવાનું રાખું છું. અને આ એક બીજું કાપડ છે બ્લેક કલરનું. આમાં શાઇનિંગ એક સાઈડ છે અને કોટન જેવું જાડું છે. તો આ પણ કાપડ 10 મીટર છે. તો આવી રીતે હું લોકલ માર્કેટમાંથી આવી રીતે બધી જ ખરીદી મારી કરું છું. દુકાન કરતાં આપણને બહુ સસ્તું પડે છે ફ્રેન્ડ. અને આ છે પેજ ચણિયા ચોળીમાં, એટલે કે બ્લાઉઝમાં લગાવવાની છું અને સળિયો પ્લેન રાખવાની છું. અને આ પેજમાંથી એક કમરે ટંકાવવા માટે પોકેટ બનાવવાની છું. અને આ છે એક લેસ, જે 4 ઇંચનો બ્રોડ છે, સિલ્વર અને ગોલ્ડ કલરમાં ભેગો છે બે. અને હવે લાવીશું હું એક સેટ મારા માટે. તો જુઓ, આ કેટલો સરસ સેટ છે, મોરપીસની ડિઝાઇનવાળો છે, જે ગ્રીન કલરની ડિઝાઇન છે તેમાં મોરપીસ આપેલું છે. તો આ સેટની પ્રાઇસ શું હશે ફ્રેન્ડ, તમે મને કોમેન્ટમાં કહેજો. અને પાછળ દોરીવાળો છે. તો જ્યારે આપણે દુકાનમાંથી વસ્તુ લેતા હોઈએ છીએ તો આપણે બહુ મોંઘી પડતી હોય છે. તો જુઓ, આવી રીતે નીચે આખી ઘૂઘરીની લાઈનવાળો છે અને ખૂબ સરસ છે. આમ તો અત્યારે મારે બહુ બધું સીવવાનું છે, નવરાત્રિ બસ આવી જ રહી છે એટલે. પણ આ ચણિયા ચોળી તોય હું મારી રીતે ટાઈમ કાઢી અને બનાવી અને વર્ક બહાર કરાવી અને ઘરેથીને સેલિંગ કરું છું. તો જુઓ, આ સેટ પહેર્યા પછી આવી રીતનો લાગવાનો છે. તો જુઓ, અત્યારે તો બહુ બધું સીવવાનું ભેગું થઈ ગયું છે. તો કેવો લાગ્યો તમને આ વિડીયો ફ્રેન્ડ? બાય.